નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આજે આપણે વિદ્યુત ભારના સતત વિતરણ વિશે વાત કરવાની છે। ખ્યાલ આવી ગયો? વિદ્યુત ભારનું સતત વિતરણ એટલે શું? વિદ્યુત ભારનું સતત વિતરણ એટલે કે વિદ્યુત ભાર એકબીજાની તદ્દન નજીક વિતરિત થયેલો હોય। ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો આને કહેવામાં આવે સતત વિતરણ। ખરેખર વિતરણના બે પ્રકાર છે, એક તો સતત વિતરણ ને એક તો અસતત વિતરણ। એમાંથી આપણે અસતત વિતરણ ભણી ગયા કે વિદ્યુત ભારો એકબીજાથી અમુક અંતરે હોય, એટલે કે વિદ્યુત ભારો છૂટા છૂટા વિતરિત થયેલા હોય તો એને કહેવામાં આવે વિદ્યુત ભારનું અસતત વિતરણ, કે જે કુલમના નિયમમાં આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કોઈ એક વિદ્યુત ભાર પર લાગતા બળનું મૂલ્ય આપણે મેળવેલું, અને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુએ સંપાતપણાના સિદ્ધાંતને આધારિત કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવેલું। પરંતુ એ અસતત વિદ્યુત ભારના વિતરણને લીધે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવેલું। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ભારના સતત વિતરણ દ્વારા કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવું છે તો કે કઈ રીતે મેળવવું પડે, તો એના માટેના આ ત્રણ પ્રકારના વિતરણને ધ્યાનમાં લેવા પડશે। ખ્યાલ આવ્યો? એક તો વિદ્યુત ભારનું રેખીય વિતરણ, બીજું વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ, ત્રીજું વિદ્યુત ભારનું કદ વિતરણ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એમાંથી પહેલી વસ્તુ લઈએ વિદ્યુત ભારનું રેખીય વિતરણ। ધારો કે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર કોઈ રેખામાં વિતરિત થયેલા છે તો એને કહેવામાં આવે વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહેવામાં આવે છે। તો આ રીતે હોય, ધારો કે કોઈ એક વિદ્યુત ભાર છે ને એ રેખામાં વિતરિત થયેલા છે। ધારો કે આ રેખા પર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, તો આ રેખામાં વિદ્યુત ભાર વિતરિત હશે, એક જ રેખામાં। ખ્યાલ આવ્યો? તો આને કહેવામાં આવે વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહેવાશે। શું કહેવાશે? વિદ્યુત ભારનું રેખીય વિતરણ। એટલે આવું હોય કે આના ઉપર વિદ્યુત ભાર જો રેખામાં વિતરિત થયેલા હોય તો આને કહેવાય વિદ્યુત ભારનું રેખીય વિતરણ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ એટલે શું? તો કે વિદ્યુત ભાર એકબીજાની તદ્દન નજીક પૃષ્ઠમાં પથરાયેલા હોય। ખ્યાલ આવી ગયો આ વસ્તુ? તો આને કહેવામાં આવે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ। ધારો કે હું તમને કહી દઉં કે એક પૃષ્ઠ છે આવું, અને આ પૃષ્ઠમાં ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, તો એનો મતલબ એવો કે અહીં વિદ્યુત ભાર એ પૃષ્ઠમાં સતત રીતે વિતરિત છે, માટે આને કહેવામાં આવે પૃષ્ઠ વિતરણ। વિદ્યુત ભાર પૃષ્ઠમાં સતત રીતે વિતરિત થયેલો છે માટે આને કહીશું આપણે પૃષ્ઠ વિતરણ। ધન પણ લઈ શકાય અને ઋણ પણ લઈ શકાય। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, હવે ધારો કે તમારે કદ વિતરણ ભણવાનું છે, તો ઇન શોર્ટ એવું કહી શકાય કે વિદ્યુત ભાર કોઈ કદમાં સતત રીતે સમગ્ર કદમાં વિતરિત થયેલો હશે તો એને કહેવામાં આવે કદ વિતરણ। ધારો કે હું તમને આવો એક આકાર આપી દઉં, પથ્થર જેવો। ખ્યાલ આવી ગયો? એમાં ધન વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે, એટલે આને કહેવામાં આવે વિદ્યુત ભારનું કદ વિતરણ। હવે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ભારના વિતરણના ત્રણ પ્રકાર છે, પહેલું રેખીય વિતરણ, બીજું પૃષ્ઠ વિતરણ, અને આયરું ત્રીજું કદ વિતરણ છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આ ત્રણ વિતરણને આધારિત હવે આપણે આગળ વાત કરીએ। ખ્યાલ આવ્યો? તો રેખીય વિતરણ છે, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે રેખીય વિતરણને લીધે રેખીય ઘનતા આવશે, પૃષ્ઠ વિતરણને લીધે પૃષ્ઠ ઘનતા આવશે, કદ વિતરણને લીધે કદ ઘનતા આવશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઘનતા એટલે આપણે સૂત્ર બોલતા હતા આગળ, દળ ઘનતા એટલે દળ ભાગ્યા કદ। ખ્યાલ આવી ગયો? પરંતુ ત્યાં દળ ઘનતા હતી એટલે દળ હતું, પરંતુ અહીંયા વિદ્યુત ભારની ઘનતા છે તો ઉપર શું હશે? અંશમાં વિદ્યુત ભાર અને છેદમાં કદ, એટલે કદ વિતરણ હોય તો કદ, પૃષ્ઠ વિતરણ હોય તો ક્ષેત્રફળ, અને રેખીય વિતરણ હોય તો રેખા અથવા લંબાઈ। ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ આપણે પહેલી વસ્તુ બોલી શકાય કે રેખીય વિતરણ એટલે શું? તો કે રેખીય વિતરણ માટે રેખીય ઘનતા આવશે, પૃષ્ઠ વિતરણ માટે પૃષ્ઠ ઘનતા આવશે, અને કદ વિતરણ માટે વિદ્યાર્થી મિત્રો કદ ઘનતા આવશે।
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? રેખીય વિતરણ માટે રેખીય ઘનતા, પૃષ્ઠ વિતરણ માટે પૃષ્ઠ ઘનતા અને કદ વિતરણ માટે કદ ઘનતા. રેખીય ઘનતાનું સૂત્ર રેખીય ઘનતાની સંજ્ઞા આવશે લાંબડા, પૃષ્ઠ ઘનતાની સંજ્ઞા આવશે સિગ્મા અને કદ ઘનતાની સંજ્ઞા આવશે રો. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, ચાલો. રેખીય ઘનતા એટલે શું? તો કે રેખા પરનો કુલ વિદ્યુત ભાર. રેખીય ઘનતા એટલે શું? તો કે રેખીય ઘનતા એટલે રેખા પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં રેખાની લંબાઈ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આને કહેવામાં આવે રેખીય ઘનતા. ઓકે, ચાલો. રેખીય ઘનતાની સંજ્ઞા આપણે લખી દઈએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ રેખા પરનો કુલ વિદ્યુતભાર. આના ઉપરનો કુલ વિદ્યુતભાર ક્યુ છે અને રેખાની લંબાઈ એલ છે. તો રેખીય ઘનતાની સંજ્ઞા આવે લેમ્બડા અને સૂત્ર આવશે લેમ્બડા બરાબર ક્યુ બાય એલ. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, લેમ્બડા બરાબર ક્યુ બાય એલ. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, ચાલો. એકમ લખવો હોય રેખીય ઘનતાનો એકમ, તો એકમ આવશે વિદ્યુતભારનો એકમ કુલમ, લંબાઈનો એકમ મીટર, એટલે આને કહેવાય કુલમ મીટર -1 કહેવાશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું રેખીય વિતરણ. ખ્યાલ આવી ગયો? સાવ ઈઝી છે રેખીય વિતરણ એટલે શું. ઓકે, ચાલો. હવે આપણે વાત કરીએ પૃષ્ઠ વિતરણની વાત કરીએ. પૃષ્ઠ વિતરણમાં પૃષ્ઠ ઘનતા છે. તો પૃષ્ઠ ઘનતા એટલે શું? તો પૃષ્ઠ ઘનતા એટલે કે પૃષ્ઠ પરનો કુલ વિદ્યુત ભાર. જે રીતે અહીંયા રેખા પર હતું તો અહીંયા આગળ આવે પૃષ્ઠ પરનો કુલ વિદ્યુત ભાર ના છેદમાં ક્ષેત્રફળ. કારણ કે પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ આવશે. તો સૂત્ર આવશે સિગ્મા બરાબર ક્યુ બાય એ. તો આપણી કઈ ઘનતા કહેવાશે? પૃષ્ઠ ઘનતા કહેવાશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એકમની વાત કરવી હોય તો એકમ એનો આવશે વિદ્યુતભારનો એકમ કુલમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, તો ઉપર આવે તો મીટર -2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ત્રીજી વસ્તુની વાત કરીએ કદ વિતરણમાં. કદ વિતરણમાં કદ ઘનતા આવશે. એટલે આપણે આવું કહી શકાય કે વ્યાખ્યા પરથી કદ ઘનતા બરાબર આવશે કદ પરનો એટલે સમગ્ર કદનો કુલ વિદ્યુત ભાર. સમગ્ર કદનો કુલ વિદ્યુત ભાર ના છેદમાં શું આવશે? કદ. સૂત્ર આવશે રો બરાબર ક્યુ બાય વી. ખ્યાલ આવી ગયો? એકમ લખવો હોય તો કે આનો એકમ આવશે કુલમ્બ મીટર -ક્યુબ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? 3 વસ્તુ ઇન શોર્ટ સાવ ઈઝી છે. લેમ્બડા બરાબર ક્યુ બાય એલ. વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલાવવું જોઈએ નહીં, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જરૂર પડશે. અને આ બધી વસ્તુ દળ ઘનતા, પૃષ્ઠ ઘનતા, દળ ઘનતામાં 3 ઘનતા આવી ગયા. આપણે દળ માટે રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રોને? ત્યાં આપણે 7મા પાઠમાં આ બધા સૂત્રનો ઉપયોગ કરતા હતા, પણ અહીંયા આગળ ખાલી દળ આવતું હતું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એકમ ખાસ યાદ રાખજો કુલમ પર મીટર, કુલમ મીટર સ્ક્વેર, કુલમ મીટર -3 ઘાત. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, પારિમાણિક સૂત્રની આપણે વાત કરી નાખીએ સાથે સાથે. તો આ પારિમાણિક સૂત્ર બધાના લખી નાખીએ. તો આનું પારિમાણિક સૂત્ર એટલે કે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર A1T1, કારણ કે ક્યુ બરાબર IT 10મા ધોરણમાં સૂત્ર આવેલું ક્યુ. તો આ એટલે પ્રવાહનું A1, સમય એટલે T, તો કે T1, અને લંબાઈનું નીચે છે લંબાઈ એટલે ઉપર આવે તો લંબાઈની -1, એટલે આવું કહી શકાય M0 L -1 T1 A1
ખ્યાલ આવી ગયો? આનું પારિમાણિક સૂત્ર. તો આના પારિમાણિક સૂત્ર વાત કરવી હોય તો સૂત્ર શું આવશે આનું પારિમાણિક? m0 l-2 a1 t1 અથવા t1 a1 જે લખવું હોય તે લખી શકાય. આના માટે પારિમાણિક સૂત્રની વાત કરીએ તો આનું પારિમાણિક સૂત્ર m0 l-3 t1 a1 આનું પારિમાણિક સૂત્ર થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ક્યારેક અહીંયા આગળ a1 t1 ન લખો ને તો q1 લખી નાખવાનું. q એટલે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર. a1 t1 ની જગ્યાએ લખી શકાય. તો અહીંયા a1 t1 ની જગ્યાએ તમારે શું લખી શકાય? q1 લખી શકાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું વિદ્યુતભારનું સતત વિતરણ. કોના ઉપર? રેખા ઉપર હોય તો રેખીય ઘનતા એટલે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સાવ ઈઝી અને આગળ જતા કામ આવે તેવી મોસ્ટ આઈએમપી થિયરી છે, એટલે બરાબર ધ્યાન આપીને સમજજો. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આપણે વિદ્યુતભારના રેખીય વિતરણ વિશે આગળ વાત કરીએ. ખ્યાલ આવી ગયો? વિદ્યુતભારના રેખીય વિતરણ વિશે આગળ વાત વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે રેખા પરના વિદ્યુતભારનું હમણાં કીધેલું ને કે રેખીય વિતરણ એટલે રેખામાં વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય. તો આવા રેખા પરના વિદ્યુતભારના સતત વિતરણને લીધે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આગળ વાત કરેલી તે પ્રમાણે સતત વિતરણને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ખ્યાલ આવ્યો? તો સૌ પ્રથમ તમારે કામ શું કરવાનું ખબર છે વિદ્યાર્થી મિત્રો? એક રેખીય વિતરણ ધ્યાનમાં લેવાનું. આ રીતે આ યામ પદ્ધતિ છે. આ એની y અક્ષ અને આ એની x અક્ષ. ઉગમ બિંદુ O. ધ્યાન આપજો બરાબર. આ એક રેખા પર વિદ્યુતભારનું રેખીય વિતરણ સતત હશે. રેખા પર વિદ્યુતભારનું રેખીય વિતરણ સતત હશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે. ચાલો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે 7મા પાઠમાં 11મા ધોરણમાં આવી રીતે કરતા હતા કે કોઈ પણ રેખા આપેલી હોય એમાં નાનો એવો ટુકડો કરતા હતા. ખ્યાલ આવ્યો? તો સેમ એ જ પ્રોસેસથી આપણે સ્ટાર્ટ કરવાનું છે કે આ જે રેખા છે એ રેખા પર વિદ્યુતભારનું સતત વિતરણ છે અને આ સતત વિતરણને લીધે તમારે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કઈ રીતે મેળવશો? તો કે શરૂઆતમાં તમારે આ રેખા પર કોઈ પણ એક નાનો એવો ખંડ લઈ લેવાનો, વિદ્યુતભારનો ખંડ અત્યંત સૂક્ષ્મ લઈ લેવાનો. ખ્યાલ આવ્યો? તો ઉગમ બિંદુથી સ્થાન સદિશ r જેટલા અંતરે એક વિદ્યુતભારના રેખીય વિતરણ પરનો એક નાનો એવો ખંડ લઈ લઈએ. આટલો ખ્યાલ આવ્યો? આટલો નાનો એવો એક ખંડ લઈ લઈએ. ખ્યાલ આવ્યો? અને આ નાના એવા ખંડને લીધે r ડેશ જેટલા અંતરે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ પહેલી વાર મેળવવાનું. પછી આ ટુકડાને લીધે ઘણા બધા ટુકડાઓને ભેગા કરો એટલે આખી રેખા પરના વિદ્યુતભારના વિતરણને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણને મળી શકે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખવાનું કે આ રેખીય વિતરણને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ તમારે શોધવું હોય તો કે તમારે એક નાનો એવો રેખીય વિતરણ પર એક નાનો એવો dl લંબાઈનો, આ જે છે ને એની લંબાઈ કહી દો dl, તો કે dl લંબાઈનો એક નાનો એવો સૂક્ષ્મ ખંડ વિચારવાનો. ખ્યાલ આવ્યો? હવે એ સૂક્ષ્મ ખંડને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ મેળવી શકાશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આપણને ખબર છે કે વિદ્યુતભારની રેખીય ઘનતા માટેનું સૂત્ર લેમ્બડા બરાબર Q/L, પરંતુ અહીંયા આગળ dl જેટલા સૂક્ષ્મ ખંડ પર વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભાર સૂક્ષ્મ હોય. કેટલો હોય? dq હોય. ખ્યાલ આવ્યો? તો કે અહીં આપણે લખી શકાય કે અહીં dl લંબાઈના સૂક્ષ્મ ખંડ પર dq જેટલો વિદ્યુતભાર
વિતરિત થયેલો છે. ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડ પર ડીક્યુ જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો આ ડીક્યુ જેટલા વિદ્યુતભારને લીધે આર ડેશ અંતરે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે શોધવું પડશે. વિદ્યાર્થી મિત્રો, ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર 12 તરફ, એટલે કહી શકાય કે પી બિંદુએ ક્ષેત્ર ક્યાં હશે તો કે આર ડેશ કેરેટની દિશામાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આર ડેશ કેરેટની દિશામાં હશે. ખ્યાલ આવી ગયો ને? તો આ અંતર જે આર ડેશ હતું ને, તો આર ડેશ કેરેટની દિશામાં હશે. ખ્યાલ આવ્યો? તો આપણે સૌ પ્રથમ કામ એ કરવાનું કે આ જે ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડ પર ડીક્યુ જેટલો વિદ્યુતભાર છે ને, તો એ વિદ્યુતભારને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ખ્યાલ આવી ગયો? પછી એની બાજુમાં આવા બધા જ ટુકડાને લીધે ઉદ્ભવતું પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આરામથી મળી જશે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો વાત કરીએ. તો કે અહીંયા આગળ રેખીય ઘનતાનું સૂત્ર લખવું હોય તો આવું રીતે લખી શકાય. રેખીય ઘનતા લેમ્બડા બરાબર ડીક્યુ એટલે વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ. તો આવું રીતે લખી શકાય, ડીક્યુ બાય ડીએલ. ડીક્યુને સૂત્રનો કરતા બનાવો. વિદ્યુતભારનું મૂલ્ય તો નીચે મૂલ્ય જ લીખવું છે, મૂલ્ય ન લખવું. આ રીતે ન લખવું હોય તો કે અહીંયા આગળ બંને બાજુ માનાંક કરી શકાય, પણ આપણે કરતા નથી, આપણે ડાયરેક્ટ લખીએ છીએ ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડીએલ. તો આને કહી દઈએ સમીકરણ નંબર 1. તો ઇન શોર્ટ આપણે એટલું કહી શકાય કે લેમ્બડા ઇન્ટુ ડીએલ એ ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? લેમ્બડા ઇન્ટુ ડીએલ. ઓકે, ચાલો હવે આપણે કામ કરીએ. તો કે પહેલું વાક્ય આવું લખી શકાય કે ડીક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડીક્યુ જેટલા વિદ્યુતભારને લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આર ડેશ કેરેટની દિશામાં હશે. એટલે આર ડેશ કેરેટની દિશામાં હશે. તો વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો કે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે એટલે એને ડીઈ કહેવાય. તો ડીઈ બરાબર સૂત્ર હતું કે ડીક્યુ અપોન અંતર, અહીંયાથી આટલું અંતર કેટલું છે આર ડેશ, એટલે આર ડેશ આખા પદનો સ્ક્વેર ઇન્ટુ દિશા લખવી હોય તો આર ડેશ કેરેટ લખી શકાય. ડીક્યુ એટલે સૂત્ર આવે લેમ્બડા ઇન્ટુ ડીએલ, એટલે આવું બનશે ડીઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ડીક્યુની જગ્યાએ કિંમત લખી શકાય લેમ્બડા ડીએલ અપોન આર ડેશ ઓલ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો આ સૂક્ષ્મ ખંડને લીધે ઉદ્ભવતું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, આવા નાના સૂક્ષ્મ ખંડોને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરાવી અને સરવાળો સંકલનમાં રૂપાંતર થાય તો આ રીતે લખી શકાય. આમ સમગ્ર રેખા પર વિતરિત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સંકલન ડીઈ. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, સંકલન ક્યાં સુધી કરવાનું તો કે રેખાની લંબાઈ સુધી. તો અહીંયા આગળ લખી શકાય એલ, અથવા લખી શકાય રેખા. ખ્યાલ આવ્યો? એલ ન લખવું હોય તો અહીંયા આગળ લખી શકાય રેખા, કે એને કહેવામાં આવે એલ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે ખાલી તમારે કિંમત મૂકવાની છે, એટલે ઈ બરાબર સંકલન રેખા એટલે એલ કે લેમ્બડા ડીએલ અપોન આર ડેશ ઓલ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ.
તો આ હતું આપણું વિદ્યુત ક્ષેત્ર ટોટલ. ખ્યાલ આવી ગયો વસ્તુમાં. તો આ રીતે રેખા પરના સતત એટલે રેખા પરના વિદ્યુતભારના સતત વિતરણને લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ રીતે મેળવી શકાશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ આપણું સૂત્ર આવે છે. ખાસ યાદ રહે, અહીંયા આગળ મૂલ્ય આ રીતે પણ લખી શકાય અથવા આ રીતે પણ લખી શકાય. સામાન્ય માહિતી આપી દઉં છું, કારણ કે અમુક સાહિત્યમાં DL લખેલું હોય આ રીતે, અથવા અમુક સાહિત્યમાં આ રીતે લખેલું હોય. તમારે જે રીતે યોગ્ય લાગે તે રીતે લખી શકાય. આ બંનેને ઇનશોર્ટ મૂલ્ય જ કહેવાય, DL અને માનાંકમાં સદિશ DL. ખ્યાલ આવી ગયો. તો આ હતું આપણું સતત વિતરણ. કોના ઉપરનું? તો કે રેખા પરનું સતત વિતરણ. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો બીજું આપણું વિતરણ હતું પૃષ્ઠ વિતરણ. તો પૃષ્ઠ પરના વિદ્યુતભારના વિતરણને લીધે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ વિતરણ એટલે વિદ્યુતભાર પૃષ્ઠમાં સતત રીતે વિતરિત થયેલો હોય કે જેને શું કહેવામાં આવે? પૃષ્ઠ વિતરણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો એના આધારિત આપણે પૃષ્ઠ પરના વિદ્યુતભારના સતત વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો હમણાં જે આગળની જે પ્રોસેસ કરી બેથી એ જ પ્રોસેસ કરવાની છે, પરંતુ રેખીય વિતરણને હટાવીને પૃષ્ઠ વિતરણ કરવાનું છે. ખ્યાલ આવી ગયો. આને y અક્ષ કહીએ, આને x અક્ષ કહીએ, ઉગમ બિંદુ O. ખ્યાલ આવ્યો. એક પૃષ્ઠને ધ્યાનમાં લઈએ. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એક પૃષ્ઠ છે આવું. ખ્યાલ આવ્યો. અને આ પૃષ્ઠ ઉપર ધન વિદ્યુત ભારિત વિતરિત થયેલો છે, એટલે આ રીતે. હમણાં જે રીતે રેખા પર વિદ્યુતભાર વિતરિત થયેલો હતો ને, એ રીતે અહીંયા આગળ પૃષ્ઠમાં સતત વિદ્યુતભાર વિતરિત થયેલો છે. ખ્યાલ આવ્યો. ત્યાર પછી ત્યાં આપણે સ્ટેપ કરતા હતા કે રેખાને નાના નાના ઘણા બધા ટુકડામાં કલ્પના કરતા હતા. તો અહીંયા આગળ પૃષ્ઠને નાના પૃષ્ઠમાં કલ્પના કરવાની છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઇનશોર્ટ પૃષ્ઠને નાના ઘણા બધા પૃષ્ઠમાં કલ્પના કરી લો અને એમાંથી કોઈ એક પૃષ્ઠ પર રહેલા વિદ્યુતભારને કારણે P બિંદુએ, હમણાં હતું ને P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળી રહે, પછી આખા પૃષ્ઠ પરના બધા જ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવીને બધાનો સરવાળો કરવાનો. સરવાળો સંકલનમાં રૂપાંતર થાય. આ રીતે આપણે મેળવી શકાય. સેમ પ્રોસેસ એ જ છે. ખ્યાલ આવ્યો. તો ઇનશોર્ટ તમારે આમાં કામ કરવાનું કે આમાં ઘણા બધા નાના પૃષ્ઠ છે એવી કલ્પના કરી લેવાની. આ રીતે બહુ બધા નાના પૃષ્ઠ છે એવી કલ્પના કરી લો. ખ્યાલ આવ્યો. અને એમાંથી કોઈ એક આ પૃષ્ઠ લઈ લો. જો આટલું પૃષ્ઠ, અને એ પૃષ્ઠ પર રહેલા વિદ્યુતભારને કારણે r ડેશ જેટલા અંતરે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. અને આ જે ખંડ લીધો ને, એ ખંડ ઉગમ બિંદુથી મિત્રો હમણાં હતું તે પ્રમાણે r જેટલા અંતરે રહેલો છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો આ જે પૃષ્ઠ લીધો ને નાનો એવો આપણે, એ પૃષ્ઠ પર વિદ્યુતભાર નાનો છે, બહુ જ નાનો છે, dq છે, અને એ પૃષ્ઠનું ક્ષેત્રફળ છે dA. ખ્યાલ આવ્યો. ત્યાં dl લેતા હતા કારણ કે પૃષ્ઠની ત્યાં ખંડની લંબાઈ હતી dl. તો અહીંયા આગળ પૃષ્ઠનો નાનો એવો ખંડ છે કે જેની લંબાઈ જેનું ક્ષેત્રફળ છે dA. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં. ઓકે. તો આ dA જેટલા પૃષ્ઠને લીધે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. કઈ દિશામાં હશે? તો કે r કેરેટની દિશામાં. ખ્યાલ આવ્યો. ત્યાં આપણે જે વાક્ય લખતા હતા બેઠે બેઠા વાક્ય એ જ લખવા પડશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં. ઓકે. તો લખીએ. એ જ વાક્ય લખવાના છે, પણ ત્યાં dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ હતો, અહીંયા આગળ dA જેટલા પૃષ્ઠનો સૂક્ષ્મ ખંડ છે. ખ્યાલ આવી ગયો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. તો અહીં લખી શકાય કે અહીં dA જેટલા પૃષ્ઠખંડ પર નો વિદ્યુતભાર dq હોય તો
પૃષ્ઠને લીધે પૃષ્ઠ ઘનતા આવશે. પૃષ્ઠ ઘનતાનું સૂત્ર હતું પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુતભાર dq અને મૂલ્ય કેટલું આવશે તો કે dA અથવા હમણાં કીધેલું તે પ્રમાણે આને આવું પણ લખી શકાય dq અપોન માનાંકમાં સદિશ dA. જે લખવું હોય તે લખી શકાય. તો વિદ્યુતભાર આવશે dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ dA. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો આ હતું આપણું dA જેટલા સૂક્ષ્મ ખંડ પર આટલો વિદ્યુતભાર છે અને આ વિદ્યુતભારને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો હવે આપણે આવું વાક્ય લખી શકાય કે dq જેટલા વિદ્યુતભારને લીધે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર r' ની દિશામાં છે. તો કેટલું આવશે તો કે dE જેટલું ક્ષેત્ર, સૂત્ર આવશે k વિદ્યુતભાર dq અપોન અંતર આવશે r' એનો હોલ સ્ક્વેર ઇન્ટુ દિશા આવશે r'. k dq એટલે સૂત્ર આવશે સિગ્મા ઇન્ટુ dA અપોન r' હોલ સ્ક્વેર ઇન્ટુ r' ઇઝ ઇક્વલ ટુ સદિશ dE. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું નાના એવા સૂક્ષ્મ ખંડને લીધે, એટલે કે વિદ્યુત ભારનું જે પૃષ્ઠ વિતરણ હતું એના નાના એવા ખંડને લીધે P બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર. આવા બધા જ નાના નાના ખંડને લીધે ઉદ્ભવતા ક્ષેત્રનો સરવાળો કરવાનો. સરવાળો સંકલનમાં રૂપાંતર થાય એટલે આપણે આવું લખી શકાય કે સમગ્ર પૃષ્ઠને લીધે P બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર E બરાબર સંકલન dE. સંકલન કયું સંકલન કરવાનું તો કે પૃષ્ઠ પરનું સંકલન. તો બનશે આપણું E બરાબર સંકલન પૃષ્ઠ, અથવા એ પણ લખી શકાય. અહીંયા આપણે આગળ લખેલું ને L રેખા, તો અહીંયા પૃષ્ઠમાં એ પણ લખી શકાય. dE ની વેલ્યુ મૂકી દેવાની k સિગ્મા dA અપોન r' હોલ સ્ક્વેર ઇન્ટુ r કેરેટ, પણ r'. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું વિદ્યુતભારના પૃષ્ઠ વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ પણ થિયરી સાવી જ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એક પછી એક થિયરી જે કન્ટિન્યુ આવે તેમાં બધી જ ઇઝી થિયરી છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ ત્રીજો વસ્તુ. તો ત્રીજો ટોપિક છે કદ પરના વિદ્યુતભારના સતત વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણે અહીંયા આગળ કદ વિચારવાનું છે એક ત્રિપરિમાણમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે નક્કર પદાર્થ હશે. ખ્યાલ આવ્યો? અને એ કદ પરના સતત વિતરણને કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આગળની રીતે જે બે થિયરીમાં કરેલું સેમ એ જ કરવાનું. આને આપણે કહી દઈએ y અક્ષ, આને આપણે કહી દઈએ x અક્ષ, ઉગમ બિંદુ O છે. હવે એક કદ અહીંયા આગળ તમારે લેવાનું છે, કલ્પના કરવાની છે કદ છે એવી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અને આની અંદર ધન વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. આ રીતે ધન વિદ્યુતભાર સતત વિતરિત છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ વાત કરેલી ને કે પૃષ્ઠ હોય તો પૃષ્ઠને નાના 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 પૃષ્ઠખંડમાં કલ્પના કરવાની, તો રેખા હોય તો રેખાને નાના નાના લંબાઈમાં ખંડમાં કલ્પના કરવાની. તો કદ છે તો કે આ જે કદ છે તો કે આમાં પણ તમારે નાના નાના સૂક્ષ્મ
કદનો ખંડ લેવાનો, ખ્યાલ આવ્યો, અને એક કદ ખંડને લીધે પી બિંદુએ કેટલું ક્ષેત્ર છે એ મેળવવાનું, પછી બધાનો શું કરવાનો, સરવાળો કરવાનો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે વાત કરીએ તો કે અહીંયા આગળ હું આટલો કદ ખંડ લઈ લો, ધ્યાન આપજો બરાબર, ત્રિપરિમાણમાં છે એટલે આટલા ખંડની અંદર વિદ્યુતભાર રહેલો છે, કેટલો? તો કે પ્લસ. ખ્યાલ આવ્યો? નાનો છે વિદ્યુતભાર. તો કે આ કદ ખંડ છે એ ઉગમ બિંદુથી આર સદિશ જેટલા અંતરે છે, અને આ કદ એનું બહુ નાનું છે એટલે ડીવી જેટલું સૂક્ષ્મ કદ કહી દઉં, અને એના ઉપર ડીક્યુ જેટલો વિદ્યુતભાર છે, અને એ વિદ્યુતભારને લીધે પી બિંદુએ આર ડેશ જેટલા એટલે આર ડેશ જેટલા અંતરે રહેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આગળ જે રીતે વાક્ય લખેલા સેમ વાક્ય તો બધામાં એક સરખા જ લખવાના. તો કે ડીવી જેટલા સૂક્ષ્મ કદ ખંડ પરનો વિદ્યુત ભાર ડીક્યુ હોય તો કદ ઘનતા પરથી કદ ઘનતા રો બરાબર સૂત્ર આવે વિદ્યુતભાર છેદમાં કદ. તો ડીક્યુને સૂત્રનો કરતા બનાવો તો રો ઇન્ટુ ડીવી. તો ઇન શોર્ટ એટલું કહી શકાય કે અહીંયા આગળ જે નાનો કદ ખંડ લીધો ને એ કદ ખંડ પર વિદ્યુતભાર છે રો ઇન્ટુ ડીવી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ વાત કરી શકાય કે આ ડીક્યુ જેટલા વિદ્યુતભારને લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આર ડેશ એકમ સદિશની દિશામાં છે. તો સૂત્ર લખવું હોય વિદ્યુત ક્ષેત્ર તો કે ડી સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ડીક્યુ અપોન આર ડેશ એનો હોલ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. ખ્યાલ આવ્યો? ઓકે, ડી સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ડીક્યુ બરાબર લખી શકાય રો ઇન્ટુ ડીવી અપોન આર ડેશ હોલ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. નાના નાના ડીઈનો સરવાળો કરવાનો. આપણને જે મળ્યું ને ડીઈ એ નાના એવા કદ ખંડને લીધે મળ્યું, પણ આવા નાના નાના ઘણા બધા કદ ખંડનો સરવાળો કરીએ વિદ્યુત ક્ષેત્રનો તો આપણને સમગ્ર વિદ્યુત ક્ષેત્ર મળશે. તો કે આપણે આવું કહી શકાય, માટે સમગ્ર કદમાં રહેલા વિદ્યુત ભારના વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર સંકલન ડીઈ સદિશ કેવું આવશે? તો કે કદ પરનું. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ ખાલી કિંમત મૂકવાની છે. ઈ બરાબર સમગ્ર કદ પરનું છે એટલે કદ કે રો ડીવી અપોન આર ડેશ હોલ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. ખ્યાલ આવ્યો? તો આ આપણને મળશે કદ પરના વિદ્યુતભારના સતત વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણી ત્રીજી થિયરી. ખ્યાલ આવ્યો? તો આ રીતે વિતરણને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, થેન્ક યુ.